અરે સાંભળ આદિ નહીં આપું ફાઇલ કેટલી ઇમ્પોર્ટન્ટ છે આદિ 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 ગાંડો થઈ ગયો છે કે શું કાગળિયા ચેકબુક મારી છે તને ના પાડીને એક પણ કાગળિયો અડતો નહીં આ કેટલી વાર કહેવાનું તને આ બુદ્ધિ નથી તારામાં અક્કલ જેવું છે કે નથી આ ચેકબુક બધા કાગળિયા ફાડી નાખ્યો તને તારામાં છે ને આજ પછી મારી કોઈ ફાટ અંકિતા હું કરો છો આ દેર છે એની ઉપર હાથ ઉપાડ્યો અમારા દેરે શું કર્યું છે હા જો તમે નીચે જરા આ બધા ફાઇલ ને બધા કાગળિયાની હાલત શું કરી છે ચેકબુક બધી ફાડી નાખી છે અક્કલ જેવું છે કે નથી એને તો અક્કલ છે સમજા મને લાગે છે કે તમારામાં અક્કલ નથી તમારામાં અક્કલ હોય ને તો ખબર પડવી જોઈએ કે આ દીકરો છે ને પાગલ છે એટલે એને ન ખબર પડે પણ આપણે તો પાગલ નથી ને પાગલ હોય ને તો આવી રીતે કાગળિયા ફાડી ના નાખી આ તમને ખબર જ છે કે ફાઇલ કેટલા આ ફાઇલના કાગળિયા કેટલા ઇમ્પોર્ટન્ટ છે કાગળિયા મારા છે ફાઇલ મારી છે ઘર મારું છે દીકરો મારો છે કેવા વાળા આને તમે કોણ છો આને આ ઘરની વહુ છું આ ઘરને સાચવું છું ને એટલે કહેવાની મારી ફરજ છે અને તુંય સાંભળી લેજે હાથ પછી મારી કોઈ વસ્તુને હાથ અડાડ્યો છે ને તો મારીને તોડી નાખીશ કેટલો ડરી ગયો છે જોયું કેટલો ડરી ગયો છે પણ તમને જેવી છે દયા જેવું કઈ છે નહીં નથી દયા મારે જો બેટા કાઈ નહીં કરો મારે છે નહીં આ તું કામ જ એવા કરે છે માર ખાધા જેવા અંધા નહીં બેટા જો અવાજ નહીં જો હું આવી ગયો છું ને બેસી જા શાંતિથી બેસી જા એક શબ્દ નહીં બોલો નો બેટા સમજાવો તમારા છોકરાને સમજાવો નાલાયકને આટલી જોર જોરથી નહીં કહેવાનું તો શું કહેવાનું દીકરો છે ને તમારો દેર છે સારી ભાષામાં વાત કરો સારી ભાષામાં જ વાત કરું છું સમજાવી દેવાય કે ઘરની વસ્તુઓને રણ વિખંડ ના કરાય આ ઘરમાં બધું કામ કરી રહી છે તો આખા ઘરને રણ વિખંડ કરી નાખ્યું છે ઈ બિચારો તો છે ને હોશિયાર જ હતો સમજ્યા આ તો કોણ જાણે એના કરમ ફૂટેલા છે એક્સિડન્ટ થયું એમાં એની આવો થઈ ગયો એની હાલત આવી થઈ ગઈ પણ મને ખબર છે ખાતરી છે મને મારા ભગવાન ઉપર વિશ્વાસ છે કે એક દિવસ એ હાજો થાય જોજો અને ત્યારે તમે જોતા રહી જાઓ હા ગાંડો શું સાજો થવાનો અને પસ્તાવાની વાત તો તમે મારી સામે કરતા જ નહીં કારણ કે કોઈ વાતનો પસ્તાવો મને નહીં થાય હા કાંઈક કર્યા હશે પાપ એટલે જ ગાંડો થયો ને બાકી અમે કેમ ગાંડા ના થયા પાપ તો એણે કર્યા હશે કે તમારી જેવી ભાભી આ ઘરમાં એને મળી છે સમજા નકર ગાંડા હોય ને તો એને પ્રેમથી સમજાવો ને તો વગર દવાએ હારા થઈ જાય તમારી દુઆથી તમારા પ્રેમથી ભાભીના પ્રેમથી દેર હોતે હાજો થઈ જાય હા તો તમે તો માવતર છો ને તમારા માવતરનામાં એટલી તાકાત નથી કે તમે એને તમારા દીકરાને પ્રેમથી સમજાવી શકો સમજાવો ને તમારા દીકરાને પ્રેમથી એટલે સાજો થઈ જાય હમણાં ઘરનું વાતાવરણ એવું હોવું જોઈએ ખાલી મા બાપની ફરજ નથી ઘરમાં જેટલા સભ્યો હોય ને બધાય જો એને પ્રેમથી રહે ને એની અરે તો એ હાજો થઈ જ જાય જ્યાં સુધી હું લગ્ન કરીને નહોતી આવી ત્યાં સુધી તો ઘરના સભ્યનું ઘરનું વાતાવરણ તો સારું જ હતું ને તો કેમ સાજો ન થયો આ ગાંડો ને ગાંડો જડ્યો એ હાજો થવા જાય તો પણ તમારા લગ્ન થયા ને પછી આ તમારી નફરત છે ને જેલસ ને એમાં વધારે પાગલ થઈ ગયો કોઈ પણ માણસ આખો દિવસ આવી રીતે કંટાળો લાવે ને એટલે કંટાળી જ જાય અને ત્રાસી ગઈ છું આ ગાંડાને તમારે જ્યાં મૂકો હોય ને ત્યાં મૂકી આવો આને તો હું ક્યારેય સાચવવાની નથી કંટાળી ગઈ છું આ ગાંડાથી એમ ન કરે કંટાળી ગઈ ઈ છે ને પાગલ છે ને એટલે એવી હરકત કરે છે હાજ હોય તો એવી હરકત ન કરે એટલે આપણે જરી સમજવું પડે કરો ને સાજો તેવડ છે ને તમારામાં આ પ્રેમથી સમજાવવાની તાકાત છે ને સમજાવો અને સાજો કરો એ હાજો થાય જોજો મારા પ્રેમથી સાજો થાય પણ આજ પછી ચોખ્ખી વાત કહી દઉં ભલે મારા દીકરાના વહુ રહ્યા પણ આની પર કોઈ હાથ નહીં ઉપાડતા ન બોલવું હોય ને તો એને નહીં બોલવાનું બાકી મારા જેવો ફૂંડો કોઈ નથી જો આને એક શબ્દ કીધો ને તો તું સાંભળી લેજે હાશ પછી મારી સામે નહીં આવતો અને મારી કોઈ પણ વસ્તુને હાથ નહીં ઉપાડતો અંકિતા વહુ જો તમારો દીકરો કઈ રીતે નખરા કરે છે મારી વસ્તુને ખબર પડે પણ એને ખબર પડે છે હું કેવી રીતે નખરા કરું છું એને પોતાને જ ભાન નથી એમાં ઈ હું આપો ને ભાન આપો ને જુઓ કેવા નખરા કરે છે સમજાવાય આવા ગાંડાને સમજાવાય નહીતર હાથ મારો ઉપડી જતા વાર નહીં લાગે આજે તો બે જ ઝાપટ મારી છે આજ પછી મારી સામે આવ્યો છે તો ઘરની બહાર કાઢી મૂકીશ એટલું યાદ રાખજે જો હવે ઝાપટ મારી છે ને એને તો હું ભૂલી જાય કે તમે છે ને મારા દીકરાની વહુ છો મારે એવું કરવું પડશે શું કરશો તમે મને આ ઘરની બહાર કાઢી મૂકશો અરે શું ઇજ્જત રહી જશે તમારી મારા દીકરા માટે મારી ઇજ્જત મહત્વની નથી સમજ્યા મારો દીકરો મહત્વનો છે મને બહાર કાઢવો હોય ને તો બહાર કાઢી મૂકી કોને તમારા દીકરાને હા કાઢી મૂકો અત્યારે જ કાઢી મૂકો ને તમારા દીકરાને બહાર એમ પણ જરૂર નથી મારે કીધું ને
આજ પછી મારી સામે નહીં આવતો, નહીંતર આજે તો બે જ ઝાપટ મારી છે. આજ પછી ઘરની બહાર પણ કાઢી મૂકીશ અને તારી સાથે શું કરું ને એની તને પણ નહીં ખબર હોય. જો બેટા આપણે આમ હસતું રહેવાનું જો આવું બધું નહીં કરવાનું જો હવે ગાંડી છે અરે હા હા ઈ મારે છે. આપણે તો ડાયા છીએ ને, જો આ બધું કોને તારા પપ્પાને બધું કરવું પડશે ને, આવું બધું મારે કરવું પડશે બેટા. એટલે આવું નહીં કરવાનું, આપણે છે ને ચૂપચાપ બે હવાનું સમજ્યા, અને આમ સ્માઈલ વાળું મોઢું રાખવાનું. ખાવું આપણું આપણું બેટા. હાલો તને લઈ જાઓ હો. ખબર નહીં આ ઘરમાં સમજે છે શું કામવાળી બનાવીને રાખી દીધી છે. અરે અંકિતા, શું છે તમારે હવે? શું કહેવા આવ્યા છો? આ નાસ્તો થઈ ગયો? હા, અત્યારે બોલતી હતી. આ ઘરમાં કામવાળી બનાવીને રાખી દીધી છે. જો ભાખરી. હા, મારી વાત સાંભળ સા. અને એટલી બધી ગરમ કેમ છો તું? હા, તમારા ભાઈના લીધે. મારા ભાઈની લીધે એટલે? કેમ તમને નથી ખબર આ તમારો ભાઈ ઘરમાં શું કરે છે? જો મારી વાત સાંભળ તું, એની માનસિક સ્થિતિ સારી નથી એટલે. તો કરો હારી. હા, એની માનસિક સ્થિતિ હારી કરવામાં ને કરવામાં મારી માનસિક સ્થિતિ બદલી જાહે. જો મારી વાત સાંભળ. હા, એને હાજો કરી રહ્યો ને ત્યાં સુધીમાં હું ગાંડી થઈ જાય. મને એવું લાગે છે. આ તમે એક ગાંડી પત્ની હારે રહી શકશો? કયો તો મને. જો મારી વાત સાંભળ તું, પમ દેણે મારો કોમ્બો ઉડાડી નાખ્યો, તને ખબર છે ને? અત્યારે ઈ બધી પણ ફાઇલો એને કઈ- અત્યારે બધી ફાઇલોના કાગળિયા ઉડાડી નાખ્યા છે, ફાડી નાખ્યા છે, બધી ચેકબુકો ફાડી નાખી છે, અને એ પણ તમારી બધી ચેકબુકો ફાડી નાખી છે. બધા કાગળિયા બધા ફાડી નાખ્યા છે અને ઉડાડ્યા છે આખા હોલમાં. જો મારી વાત સાંભળ, હું સમજુ છું તારી વાત. અને પછી રાયડું કોણ નાખશે? આ તમારી ચેકબુક ફાટી ગઈ તો રાયડું કોણ નાખશે મારી ઉપર? હાનો કાઈક રસ્તો કરો અશોક, હું તમને કહું છું હો. મારી વાત સાંભળ. જો તને ખબર છે ને કે આપણે એને દવાઈ ઘણી કરાવી, પણ હવે ફેર નથી પડતો. મારો ભાઈ છે તો એને કાંઈ ઘરની બહાર તો કાઢી ન મુકાય. તો એક કામ કરો, હું ઘરની બહાર વઈ જાઉં. અરે પણ તને ક્યાં કહું છું કે તું ઘરની બહાર ના વઈ જ જાય? કયો ને, કારણ કે એક ગાંડાની સેવા કરવાની, પાગલને રાખવાનો, આ ઘરના બધા કામ કરવાના હું એકલી કેટલીક કરી શકું? કેટલુંક કરું? સમજુ છું હું, પણ હવે જો મારી વાત સાંભળ. આ દુનિયામાં ઘણા એવા માણસો છે કે જે આ આ ગાંડાવાડ હોય ને, ગાંડાવાડ ત્યાં જઈને સેવા કરે છે. એ તને ખબર છે ને? મૂકી આવો, હું તો એમ કહું છું એને પાગલખાને મૂકી આવો, મારે એની સેવા જ ન કરવી. અને આ તમારા પપ્પાનું મારે કઈ સાંભળવું નહીં. તું હજી- એક તો એની સેવા કરવાની, બધું કરવાનું એનું, અને ઉપરથી આ તમારા પપ્પાનું સાંભળવાનું. કદાચ ભગવાનની ઈચ્છા હોય આપણે એની સેવા કરવી, હે? મારી ઈચ્છા નથી. આ ભગવાનની ઈચ્છા હોય ને તો ભગવાન ભલે કરે જેવી કરે એવી, અને તમારી ઈચ્છા હોય ને તો તમે કરો, પાગલખાનામાં લઈ જાઓ, ત્યાં મૂકી આવો ને ત્યાં એની સેવા કરો. બાકી મારે ના, ના. નથી કરવી. એવું ન કરાય ને. જો આપણા ગામના લોકો શું વાત કરશે, આ સોસાયટી વાળા આપણી શું વાત કરશે? સોસાયટી વાળા, સમાજ વાળા, આ ગામના લોકો શું વાત કરે ને એની તમને પડી છે, પણ અહીંયા મારું ઘરમાં મારી શું હાલત થાય છે એની તમને જરાય નથી પડી. મને પડે છે, હું ના નથી પાડતો, પણ હવે આ ભાઈને તકલીફ છે, હે? લાવો કાંઈક સોલ્યુશન લાવો આનું. નથી આવતું તમારથી સોલ્યુશન? હે, એક કામ કરો, હું મારા પિયર ચાલી જાઉં, પછી 5 દિવસ, ખાલી 5 દિવસ આ ઘરના કામ અને તમારા ગાંડા ભાઈને સાચવીને જોવો તમે બાપ દીકરો બે. હું જોઉં છું કે કઈ રીતે તમારથી સચવાય છે. આ હું એક છું કે એને હેન્ડલ કરી શકું છું, બાકી આ ઘરમાં કોઈની તાકાત છે એને હેન્ડલ કરવાની? નથી તાકાત કોઈની. તારા થકી તો એ આમ હરખી રીતે અહીંયા ઘરમાં રહે છે, હે? મને ખબર છે. તું એની તમારે શું ઘડી કરવાનું છે? તમારે એને ક્યાંય પાગલખાનામાં કે કોઈ પણ જગ્યાએ મૂકવા જવાનો છે? એનો કાંઈ રસ્તો લાવવાનો છે કે પછી હું મારા પિયર ચાલી જાઉં? અરે તો પપ્પા મમ્મીને કેવું થાય તું વિચાર એને કર. જેવું થાય એવું. પણ અત્યારે મને કેવું થાય છે એવું કોઈ વિચારે છે? નથી વિચારતું ને. અરે તમે તો વિચારો, પપ્પા મમ્મી નથી વિચારતા. તમારા મગજમાં વિચાર નથી આવતો કે મારી શું હાલત થાય છે હા ગાંડાને હાચવીને? જો મારી વાત સાંભળ તું, આનો હવે હું કાંઈક રસ્તો કાઢીશ. કેટલા દિવસ? કાંઈક રસ્તો કાઢીશ. આ વસ્તુ તમે 2 વર્ષથી કહો છો, બરાબર છે? હા, 2 વર્ષમાં કોઈ રસ્તો નથી નીકળ્યો, અને હવે હું કોઈ પણ સમયની રાહ નથી જોવાની. માત્ર ને માત્ર 2 દિવસ. કેટલા? 2 દિવસ? 2 દિવસમાં જો કઈ રસ્તો નથી આવ્યો ને તો હું મારા પિયર ચાલી જઈશ. જો તું અને એવી આશા ના રાખતા કે પછી કંઈક રસ્તો લાવશો અને હું મારા પિયરથી પાછી આવી જઈશ. 3જા દિવસે ડિવોર્સના પેપર તમને મળી જશે. ડિવોર્સની વાત ક્યાં આમાં આવે છે હવે? હા, તો આવે જ ને. આ 2 વર્ષથી એકને એક વસ્તુ માથે હું માથા પછાડું છું. એનું કાંઈ સોલ્યુશન તો તમારથી આવતું નથી. ના જ લાવો ને, કારણ કે ભાઈ છે તમારો. ઈ તો વાંધો છે, મારો ભાઈ છે એટલે ભાઈ જ્યારે ગાંડા કાઢતો હોય ને ઘરમાં હેરાન કરતો હોય ને
તો એને મૂકી આવાય. આ પાગલખાનું બન્યું છે શેના માટે બન્યું છે? ઘરે નથી સચવાતા એટલે. જો મારી વાત સાંભળ, હું આનો છે ને 2 દિવસ માટે કીધું છે ને કંઈક રસ્તો કાઢીશ બસ, પણ તું આ ઘર મૂકીને જવાની વાત નહીં કરતી. ત્રીજા દિવસે સવારે જતી રહીશ. તું પછી હાવ આવી રીતે તો તમે ચોખ્ખું કહી દો ને કે 2 દિવસમાં નિવાડો નહીં આવે. હા, આવશે કે નહીં આવે? હા ત્રીજો દિવસનો સવાર મારો ને 2 દિવસ તમારા. જાઓ, ચા ને ભાખરી લઈને આવું છું. આદિત્ય, આદિ, આદિ, કેમ તું ખાવાનો બેઠો? ગાંડી મારે ખબર છે મને, મારો દીકરો જમાઈ ન આવતો. હા, ધીમે 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 ખાવાનું બેટા. હા, જો મસ્ત છે ને? હા, ધીમે ધીમે ખાઈ લે. હા બેટા, જાણું છું બેટા, તું આ ઘરમાં કાંટાની જેમ ખૂંચે છે, પણ જ્યાં સુધી તારી આ માં છે ને ત્યાં સુધી તારે ઉપાધિ નહીં કર. મેં ખાધું. હા બેટા, તું ખાઈ લે. હા, આ તારા માટે જ લાવી છું. સાંભળ, તને ભૂખ લાગે ને તો તારે મને કહેવાનું. હા, વાહ હું તને બનાવી આપીશ. હા, પણ ભૂખ્યા નહીં રહેવાનું. હા, જમી લેવાનું. હા, ગાંડવા જ ન લે. ખબર છે મને બેટા. હા, પણ તું મસ્તી નહીં કર ને. તને કંઈ પણ જોઈએ તો મેં કહ્યું છે ને કે મમ્મીને કે મમ્મી બધું આપશે તને. હે ને? તને આ ઘરમાં સૌથી વધારે વાલું કોણ છે? જો મારી વાત સાંભળ, તોફાન મસ્તી નહીં કરવાની, વસ્તુઓ નહીં અડવાની. તું ડાયો દીકરો છે ને મારો. હા, તો પછી કેવું લાગ્યું? મજા આવી, મજા આવી. ને? તમે પપ્પુ આવ્યો, પપ્પુ. હા બેટા, કહું હા તું ખાવ બેટા. જરો કેવો નિખાલસ ને ભોળો છે, જોઈને આપણને દયા આવી જાય. પણ આપણે અંકિતાઓ આવા આવા છોકરાને પાગલખાને મૂકી આવવાની વાત કરે છે. અરે ફાવે એવું વર્તન કરે છે. એક વાત કહું, પાગલખાને મૂકવાની વાત કરે છે ને? ના હો, મારો દીકરો ક્યાંય નહીં જાય. મારો દીકરો આપણી જોડે જ રહેશે. હું નહીં જાઉં, હું નહીં જાઉં, અરે નાના હું નહીં જાઉં, તને એને મોકલવો હોય નથી, તમે તારે અમે છીએ હું ને. નહીં જાઉં. ના બેટા ના, તને- જો તારે કશે નથી જવાનું. હો, તારા પપ્પા તારા મમ્મી બંને છે ને તારી જોડે. તારા પપ્પા મમ્મી તને કશે નહીં મોકલે. હો, બેટા બહુ મોટેથી નહીં બોલવાનું, મેં તને ના પાડી છે ને હમણાં. હા, ધીમે ધીમે વાત કરવાની જો, બેટા. મેં આની માટે ડૉક્ટર પાસે સલાહ લીધી છે, તો ડૉક્ટરે કીધું છે કે તમે એને પ્રેમ અને હૂંફથી વાત કરો ને તો એનું જલ્દી સારું થવાની શક્યતા વધારે છે. અને મને ડૉક્ટરે એક સલાહ આપી છે કે એની માટે છે ને તમે એક નર્સની વ્યવસ્થા કરો, જે એનું ધ્યાન રાખી શકે અને એને ટાઈમે દવા પછી ખાવાનું બધું આપી શકે ને એની સાથે પ્રેમથી વાત કરે. હા, પ્રેમથી વાત કરે. મારે તો એને અરે બેટા આદિ એવું નહીં કરવાનું. આ પગ આ અલગ અલગ મોજા કેમ બેટા? આ મારા અરે પણ બેટા પગમાં પહેરવાના હોય, હાથમાં ન પહેરવાના હોય. હા બેટા, હું આમ જ આવી. નહીં નહીં. અરે ના ના બેટા એમ ન ચાલે. આદિ, જા તું જો પગે ચાલીને તારા રૂમમાં જાતો. હા જા. હો, અરે એમ રૂમમાં. નહીં ચાલો. હા, જો હવે હું શું કહું છું, આની માટે એક નર્સની વાત ચાલે છે મારે, તો એની માટે આપણે એક નર્સની વ્યવસ્થા કરવી. એ આદિને પ્રેમથી જ બધું જમાડશે, દવા આપશે, તો મને એમ લાગે એનું સારું પરિણામ આવશે. હા, એવું કરો. પણ હું શું કહું છું,
જુઓ હં એ નર્સ પણ આપણા આદિત્યને સારી રીતે સાચવે એવી હોય તો જ રાખવી છે. બાકી હું મારા દીકરાનું બધું જોઈ લઈશ. મારે કોઈના ભરોસે મારા દીકરાને આપણે તો એને પગાર દઈને રાખવાની છે ને, એટલે પગાર માટે તો બધા જે આપણે કેવી એમ કરે, પ્રેમથી રહેવાનું કેવી તો એ પ્રેમથી રહે. અને આ અંકિતાઓની પાસે રહે ને તો વધારે ગાંડો થઈ જાય. એટલે એ આપણે ડૉક્ટરે જે સલાહ આપીને એ પ્રમાણે જ કરીએ. સારું. ટીવી હલબલે છે. આ હરખું કરવાની ખબર નથી પડતી ઘરમાં કોઈને. હા અંકિતા બહુ બોલો મમ્મી. હા હું શું કહું અહીંયા ને અહીંયા આ ધૂળ નાખશો તો પાછી અહીંયા લાગશે. ભૂલ થઈ ગઈ. હા ધ્યાન રાખો. કામ કરો છો પણ કામ વધારો એવું ન કરો. હું શું કહું આ તો સાફ સફાઈ થતી રહેશે. થોડી રાબ બનાવી આપો ને. રાબ? હા એટલે શીરો શીરો કોને ખાવો છે? આદિત્યને. લો. હા આદિત્યની રોજ ને રોજની કાંઈક ની કાંઈક ડિમાન્ડ હોય. તમે નવરા છો ને તમે બનાવી નાખો. જો હું હું નહીં બનાવું. જો. આદિત્યનું કોઈ પણ કામ હું નહીં કરું. જો હું બનાવવા જઈશ અને આદિત્ય કંઈક બીજી તોફાન કરશે ને તોય તમે બોલશો. શિખામણ આપો તમે તમારા દીકરાને. શિખામણ આપો. આ માં શિખામણ ન આપે તો કોણ આપે? આ તોફાન ના કરે ઢાંઢા જેવડો થયો ખબર નથી પડતી? તમને નથી ખબર પડતી કે એનું મગજ અને આપણા મગજમાં ફરક છે? હા તમને નથી ખબર પડતી કે એનામાં અને આપણામાં ઘણું અંતર છે? કેમ આવું કરો છો? સમજ્યા પછી પણ નાદાન બનવાની કોશિશ શું કામ કરો છો તમે? તો તમે સાચો ને તમારા દીકરાને. તમારા દીકરાને કોઈ પણ વસ્તુ જોતી હોય ને તો તમે કરી આપો ને. મને શું કામ કહો છો? એમાંય કંટાળી ગઈ છું તમારા દીકરાથી હું. બરાબર છે. મારા દીકરાથી કંટાળી ગયા છો. અરે એની સાથે પ્રેમથી વાત કરશો ને તો એ પ્રેમથી જ જવાબ આપશે, પ્રેમથી જ કરી રહેશે. હતી એક વર્ષ બહુ પ્રેમથી વાત કરી હતી પણ નહીં, એનામાં કઈ સુધારો જ નથી આવતો. હા માણસ રાહ જોઈ જોઈને કંટાળે ક્યારેક. સમજાણું? તમે એને પ્રેમથી વાત સાચું કોને અંકિતા બહુ તમારા દિલ પર હાથ રાખીને કહો કે ક્યારે પણ તમે આદિત્ય સાથે સારું વર્તન કર્યું હોય. હા એને ચલો નથી કર્યું. નથી કર્યું મેં સારું વર્તન નથી કરી એની સાથે પ્રેમથી વાત. અને એમય હવા ગાંડા અને પાગલ લોકો હોય ને એ પ્રેમની પરિભાષા ના સમજે. બસ કેમ ગાંડો અને પાગલ કીધું એટલે ખોટું લાગ્યું? આ સાચું બોલીને તો હંમેશા બધાને કડવું જ લાગે. બસ કરો. હા દર વખતે મારા દીકરાને ગાંડો ગાંડો કરવાની કઈ જરૂર નથી. ગાંડાને ગાંડો ના કહીએ તો શું કહીએ? બસ હા કેમ મારી સાથે કે એના પપ્પા સાથે કે કોઈ બીજા સાથે ખરાબ વર્તન નથી કરતો? મા બાપ છો ને તમે એના. અને હું પારકા ઘરેથી આવી છું એટલે. અરે એનું મગજ એટલું નથી ચાલતું કે તમે પારકા છો કે પોતાના. બધું ચાલે છે. હે ગાંડાનું મગજ ક્યાં સુધીનું ચાલે છે ને એની મને ખબર છે. બસ કરો ને અંકિતાઓ. હા ન કરે નારાયણને કદાચ તમારા જ પેટે આવો દીકરો પાક્યો હોત તો તમે શું કરત? મમ્મી હા તમારા જ દીકરા વિશે આવું બોલશો? ના હું એવું વિચારતી નથી પણ તમે જે મારા નાના દીકરા સાથે વર્તન કરી રહ્યા છો ને એના કારણે મારા મોઢામાંથી આવા શબ્દો નીકળી જાય છે. વિચારવાની ક્યાં વાત રહી મમ્મી? તમે તો બોલો છો. તમે તો ઈચ્છો છો કે મારા પેટે તમારા આદિ જેવો દીકરો પાકે નહીં, પણ એવું નહીં થાય. હા તમે લોકોએ પાપ કર્યા હશે. મેં કોઈ પાપ નથી કર્યા કે મારા કુખે આવો દીકરો જન્મે. સાચી વાત છે. કરાવો કંઈક સારવાર કરાવો આની, નહીતર સારવાર તો કરશે જ. અને સાંભળો આજે નર્સ પણ આવી જ જવાની છે. ખાલી આજના દિવસ પૂરતું તમે શીરો બનાવી દેશો ને તો કાંઈ ફરક નહીં પડે. આવી કેટલી નર્સો આવીને ગઈ. સાજો થયો? શું કામ ખોટા ખર્ચા કરો છો એની પાછળ? હવે પછી છે ને તમારે એની પાછળ ના સમય આપવો પડશે ના એનું કામ કરવું પડશે. આજનો દિવસ છેલ્લો છે. બહુ સારું, બહુ સારું. સારામાં સારું કામ કર્યું નર્સને બોલાવીને. હેમાં શેરો તમે બનાવજો. અને બીજી વાત, જો થોડાક સમયમાં સારું નથી થયું ને તો કા આદિભાઈ આ ઘરમાં રહેશે અને કા હું રહીશ. એટલે એ જ કે કા આદિભાઈ આ ઘરમાં રહેશે અને કા હું રહીશ. એક ગાંડા વ્યક્તિ સાથે હું નહીં રહી શકું. અરે તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? સમજવાની કોશિશ તમે નથી કરતા. આ તમારી જિંદગી પૂરી થઈ છે, મારી નથી પૂરી થઈ. મારે હજી મારા છોકરાઓને મોટા કરવાના. કોની સાથે? એક ગાંડા સાથે મોટા કરવાના. અરે એકની એક વાત શું કામ કરો છો? આદિત્ય ગાંડો નથી. એનું મગજ નાના બાળક જેવું છે. વાહ, આદિત્ય ગાંડો નથી. હું ગાંડી છું. હું જ ગાંડી છું. આદિત્ય તો બહુ ડાયો છે, બહુ સીધો છોકરો છે. નહીં તમે સમજવાની કોશિશ કરો અંકિતા બહુ. મારો દીકરો છે ને
એની સાથે તમે જો ખાલી 2 મીઠા વેણ બોલશો ને તો પણ એ તમારી સાથે સારું જ વર્તન કરશે. કરી લીધું તું મેં 2 મીઠા વેણ બોલીને વર્તન. નથી સારું વર્તન કરતો એટલે જ કહું છું કે મારી કેપેસિટી હવે એને સહન કરવાની પૂરી થઈ ગઈ છે. થોડાક દિવસની રાહ જોઉં છું. હા, નર્સના લીધે જો થોડા દિવસમાં સારું ના થયું ને તો કા હાદીભાઈ આ ઘરમાં રહેશે ને કા હું રહીશ. બરાબર? ખોટે ખોટી ધમકી આપવાની જરૂર નથી. ધમકી નથી આપતી. હે તો જ્યારે ઘર છોડીને આ ઘરમાંથી જાઈશ ને ત્યારે ખબર પડશે. જોઈ લેજો તમે બધા. આ નર્સને કીધું તું આવી કેમ નહીં હજી? કીધું તું આ ટાઈમે આવી જશે. ફોન હા આવ્યા. અંદર આવી શકું? હા આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તમારી જ રાહ જોતો હતો. મેં કીધું કેમ લેટ થયું એટલું બધું એમ. ઘર શોધતા થોડી વાર લાગી એટલે હા તમે મને જે ફાઇલ આપી હતી ને મેં ચેક કરી લીધી છે અને તમે નોકરી માટે વાત કરી હતી તો હું રેડી છું. હા બસ મને બકુલ સાહેબે વાત કરી હતી કે એક નર્સ છે એ તમારા છોકરાનું ધ્યાન રાખશે અને પ્રેમથી રહે ને એની અરે. એટલે મારો છોકરો જો આમ પાગલ છે, એની હરકત બધી પાગલ જેવી જ છે પણ મનનો બહુ સાફ છે અને એનું તમે જો પ્રેમથી ધ્યાન રાખશો ને તો મને એક આશા છે કે મારો દીકરો જલ્દી સારો થઈ જાય. બસ બધી જ આશા હું તમારી ઉપર છોડું છું. અંકલ અત્યારે હું જોબ નથી કરતી, ઘરે જ હોઉં છું પણ મને એક્સપિરિયન્સ છે એટલે વાંધો નથી. હું ટ્રાય કરીશ કે હું સારું કામ કરું. નહીં નહીં સાહેબે તમારી કેવડા વાત છે તમારા દીકરા? લગભગ 25 વર્ષનો હશે અંદાજે. એને બોલાવું જોઈને જ હા એને હું બોલાવું છું. મને જોઈને જ ઈ રાજી થઈ જાય. આદિ બેટા, આદિ બેટા. શું નામ છે એમનું? આદિ આદિ આદિ. હા પપ્પા. પોલીસ. અરે પોલીસ! નાના બેટા. પોલીસ! અરે એનાથી ડરવાનું નથી બેટા. અંકલ અંકલ આ હું નહીં તમારો જાઉં. દીકરો છે? હું નહીં જાઉં. અંકલ હું નથી આ આવવાનો દીકરો કાંઈ. છે? આદિ ઓળખે છે મને? એટલે આદિ હું મીરા છું. તું ઓળખ્યો મને? અંકલ અરે, અંકલ હું આમને ઓળખું છું. આને ઓળખે છે તમે? અંકલ હું અને આદિત્ય રિલેશનમાં હતા. તમને ખબર નહીં હોય પણ હું અને આદિત્ય લગ્ન કરવાનું વિચારતા હતા. કેવી રીતે થયું છે આ બધું? તમે આદિની જૂની પ્રેમિકા છો? ડોક્ટર છે ડોક્ટર. પપ્પા કઢાણીથી કરે છે કાઢો. અરે ડોક્ટર છે. નાના બેટા. ડોક્ટર છે ડોક્ટર. ઇન્જેક્શન દઈ દે. નહીં નહીં આવું બેટા. કેવી રીતે થયું? હું તો કેટલા સમયથી રાહ જોઉં છું કે આદિત્ય ક્યાં છે, શું કરે છે, કંઈ ખબર જ નથી પડતી. ફોન બંધ આવે છે અને અચાનક જ ગાયબ થઈ ગયો એક દિવસ. જોવાનું આદિ હું મીરા છું. દૂધ, તું મને દૂધ, ઓળખતો દૂધ. નથી? અને આદિ જો આમ જો ધ્યાનથી જો આમ ધ્યાનથી જો તું. આદિ મીરા છું. યાદ છે તને? આપણે બંને બાઇક પર ફરવા જતા હતા, ચા પીતા હતા સાથે. તમે સાથે ફરતા હતા. જો એને તો કંઈ યાદ નહીં હોય કારણ કે એ નોર્મલ નથી ને. એની યાદશક્તિ જતી રહે છે. પણ મને બધું યાદ છે અંકલ. હું અને આદિત્ય લગ્નનો વિચાર કરતા હતા. અમે એવી પણ વાત કરી હતી કે બંને એકબીજાના ઘરે વાત કરીને જણાવી દઈશું. એ તમને વાત કરવાનું કહીને નીકળ્યો. મેં ઘણા ફોન કર્યા પણ એને ફોન રિસીવ ન કર્યો. એટલે મને લાગ્યું કે આદિત્યએ મને દગો આપી દીધો. એ મારા ફોન રિસીવ નથી કરતો એનો મતલબ કે એને મારી સાથે લગ્ન નહીં કરવા હોય. નહીં નહીં ગાડું નાખે છે. નહીં નહીં બેટા. અરે જો બેટા બધા સારાવાના થઈ જાય. તું ચૂપ રહે બેટા ઘડીક. આમ જો. અરે અરે નહીં નહીં બેટા આમ જો. ચૂપ ચૂપ. મેં તને કીધું આમ કીધું એટલે તારે હું કાંઈ નહીં બોલવાનું કીધું ને. હા બસ એમ એમ રહેજે. જો હું અત્યાર સુધી રાહ જોતી રહી કે આદિત્ય ક્યાં હશે, શું કરતો હશે. હા, મને લાગ્યું કે માણસ બદલી ગયો છે. જો એને મારી સાથે લગ્ન નથી કરવા એટલે કોન્ટેક્ટમાં નથી રહેતો. હવે પણ મને આવી તો કાંઈ ખબર જ નહોતી. શું થયું હતું આદિત્યને? અચાનક આવું કેમ થઈ જો ગયું? હવે મારી વાત સાંભળો. જો તમે આદિને હજુ જો પ્રેમ કરતા હોય આ તમારા ચહેરાના આંસુ કહી દેશે કે તમે હજી આદિને પ્રેમ કરો છો તો એક આ બાપની ઈચ્છા છે, એની આશા તમારી ઉપર છે. તમે મારા આદિને સાજો કરી દેજો. તમારે જેટલા રૂપિયા જોવે એટલા હું આપીશ. તમે આ ઘરમાં જ રહેજો. બધા સંબંધો રૂપિયાથી નથી ચાલતા. ને આદિત્ય મને પાછો મળી ગયો ને એ જ મોટી વાત છે. અત્યાર સુધી હું એમ વિચારતી રહી હતી કે માણસ ખોટો. માવો બેટા, માવો એ દવા છે બેટા. માવો આદિ, દવા છે. જો મેં તને ચૂપ રહેવાનું કીધું આદિ, ને. તું તારા પપ્પાની વાત સાંભળ. માનીશ ને. જો હું છે ને તને બહુ બધા રમકડા આપીશ. તને જે ભાવતું હશે એ ખાવા લઈ જઈશ. હા હા હાજી સાચું. હવે તને એ તારું ધ્યાન રાખશે. તને શું ભાવે છે? હા મને બધું ભાવે ખાવાનું. હું તારું ધ્યાન રમકડા રાખ. આપીશ ને.
હા બહુ બધા. હા તો રમકડા જ જોતા બસ જો હવે જો તું એને હા, કાલ. જો એ કે એમ કરવાનું હો તારે હો. એ કે એમ કરીશ ને તું. મારશે ને નહીં 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 મારે પ્રોમિસ. ઇન્જેક્શન નહીં આપ હા જો હા નહીં નહીં બહુ બહુ ધ્યાન રાખશે એ અને કે ને એમ કરજો હો પાછો વાહ એની પર ગુસ્સો નહીં કરવાનો એ કે આ વસ્તુ અહીંયા બે જવાનું નહીં કરવા હા બસ એમ નહીં કરવાનું આ ચૂપ રહેવાનું હા હા. અને જો આની બધી જવાબદારી હવે આજથી જ નહીં અત્યારથી જ તમને સોંપું છું તમે એનું ધ્યાન રાખજો. રમકડા લેવા જઈએ. આપી દે હું રમકડા આપ. હું રમકડા લઈને આવું. બે આ તો સંજોગ જ ન કહેવાય. હા તમે જ વિચાર કરો ને. સાચું કહું તો આ છોકરી આવી પછી એવું લાગે છે કે આપણા દિવસ બદલાઈ જશે નહીં? હા મને એક આશાનું કિરણ બંધાણું છે. મીરા આવીને પછી એમ લાગે છે કે આપણા દીકરામાં જરૂર સુધારો આવશે. એ હતો એવો ને એવો થઈ જશે અને તું કે એમ જ કહેવાય આ સંજોગ જ કહેવાય. કારણ કે પેલા બકુલ સાહેબે મને વાત કરી એક નર્સ છે અને એ નર્સને હું અહીંયા લઈને આવ્યો અને એ જ આપણા આદિને પ્રેમ કરતી હતી. તમને એક વાત કહું, તમારાથી એક વાત છુપાવી. આદિત્ય જ્યારે કોલેજમાં હતો અને કહેતો હતો ને કે મને એકવાર વાત કરી કે એને એક છોકરી પસંદ છે જેને એ પ્રેમ કરે છે, એની સાથે લગ્ન કરવા માંગે છે. પણ એ સમયે મેં એને એક બે વખત વાતને ટાળી કે કોલેજમાં છે ને આ છે તો એ કદાચ મળવા માંગતો હોય અને આપણને મળાવવા માંગતો હોય, વાત બરાબર. પણ એક દિવસ એ મારી પાસે આવ્યો ને તો સિરિયસલી કહેતો હતો કે મમ્મી હું જે છોકરીને પ્રેમ કરું છું એને એકવાર તો મળી લો. અને મેં હા પણ પાડી. મને થયું કે આપણા દીકરાની ખુશીમાં જ આપણી ખુશી ને. પણ પછી ખબર પડી કે આપણા દીકરાનો તો અચાનક અકસ્માત થયો. હા અને પછી તો એને તો કાંઈ યાદ હોય નહીં કોણ એની પ્રેમિકા છે, એ હું કરતો તો ક્યાં છે, એ કોઈ વસ્તુ એને થોડી ખબર હોય. એની યાદ શક્તિ ગઈ, એ બધું ભૂલી ગયો. એમાં આ વાત પણ ભૂલાઈ ગઈ કે એ કોઈને પસંદ કરતો હતો, મને મળવા લાવવાનો હતો. આ બધી જ વાત એના અકસ્માતની સાથે ભૂલાઈ ગઈ. અને અચાનક જુઓ ને આ બકુલ સાહેબને તમે વાત કરી અને એમને જે છોકરીને મોકલી એ જ કે જે આપણા આદિત્યને પ્રેમ કરતી હતી અને આદિત્ય જેને પ્રેમ કરતો હતો. તમને શું લાગે છે કે આદિત્યને બધું યાદ આવી જશે? પહેલાં જેવો થઈ જશે આદિ આપણો? હા મને આમ જ્યાં મીરા નર્સ આવી ને એની આંખમાં મેં જોયું ને તો એની આંખમાં હજુ એવો ને એવો પ્રેમ હતો. ભલે આપણો આદિત્ય આપણે કેવી છે એવી ગાંડો છે પણ મીરાએ જે રીતે જોયું એની સાથે વાત કરતી હતી એ ઉપરથી મને એમ લાગ્યું કે નહીં મીરાજી એને સાચો પ્રેમ કરે છે અને મીરાનો પ્રેમ જ આદિ માટે દવા બનશે અને એ ચોક્કસ મીરાના પ્રેમથી અને એની સાથે રહે ને એટલે આપણો આદિ જેવો હતો ને એવો થઈ જાય. સાચી વાત છે. આમ પણ કહેવાય છે ને કે જે વસ્તુ દવા ન કરી શકે એ દુઆ કરી શકે. અને પ્રેમમાં તો એ તાકાત છે કે ભલભલી વસ્તુને નમાવી શકે. તો આ બીમારી તો શું છે? અને મને લાગે છે ને ત્યાં સુધી આપણો આદિત્ય મીરાના આવવાથી સાજો થઈ જશે. હા પણ એક વાતની ઉપાધિ પણ છે. હા કઈ વાત નહીં, શું છે બોલ. તમે તો જાણો જ છો ને અંકિતા બહુને, એના સ્વભાવને. તો વિચાર કરો, આ મીરા આવી તો ગઈ છે, આપણી સાથે રહે છે, પણ આ અંકિતા બહુ એને શાંતિથી રહેવા દેશે? અરે જો આમાં અંકિતાઓ તો એટલે ગુસ્સો કરતા હતા કે આ આદિનું બધું એને કામ કરવું પડતું હતું. આદિ બધી વેરણ વિખણ કરી નાખે, ઘરમાં ફાવે એમ બધું
હોય આ વસ્તુ હોય બધી આમ તેમ મૂકી દે એટલે એ બધું કામ કરવું પડતું ને એટલે અંકિતા એની પર ગુસ્સો કરતી હતી. પણ હવે તો એની દેખભાળ રાખવાવાળી મીરા આવી ગઈ છે ને એટલે બધું કામ હવે એનું મીરા કરશે. આ અંકિતાને કંઈ કરવું જ નહીં પડે એટલે એનો ગુસ્સો આપોઆપ બંધ થઈ જાય. તમારી વાત તો સાચી. માન્યું કે અંકિતા વહુનો ગુસ્સો આપોઆપ શાંત થઈ જાય, પણ એનો સ્વભાવ થોડો આપણા બધા કરતાં વિપરીત છે. તમે જાણો છો ને કે એ ન બોલવાનું ભૂલી જાય છે અને ન કરવાનું કરી જાય છે. ન કરે નારાયણને એને મીરાનું અપમાન કર્યું, અને એ વાત જો મીરાને મન પર લાગી ગઈને જો જતી રહી તો? અરે ના ના, મીરા એને સાચો પ્રેમ કરે છે આદિને. હવે આપણે જ્યાં સુધી નહીં કહેવી ને ત્યાં સુધી મીરા નહીં જાય. કારણ કે મેં એને કીધું છે કે આ આદિની બધી જવાબદારી આજથી તમને સોંપું છું. તમે એને પ્રેમ કરો છો ને, હવે તમારો પ્રેમ છે ને એને સાજો કરી બતાવશે. આપણો આદિ સાજો થઈ જ જાય. અંકિતા ગમે એટલો ગુસ્સો કરે અને ગમે એટલું કાઢવાની કોશિશ કરે પણ મીરા ઉપર એની કાંઈ અસર નહીં થાય, મને ખાતરી છે. એમ ન કર, ઉલટી થઈ જશે. મારી સામે જો, હવે નથી પીવાની, પતી ગઈ છે બધી દવાઓ. આ ગાંડો મારી રૂમમાં શું કરે છે? તમે શું બોલે છે? ગાંડી છે. એટલે મને ગાંડી કીધી? એક મિનિટ, હે ગાંડા? એક મિનિટ, તું ગાંડો છે. અરે. હું ગાંડી નથી. વાત તો સાંભળો. તમે કોણ છો? હો, મારા જ ઘરમાં આવીને મને પૂછે છે કે હું કોણ છું. હા, ઘર મારું છે, આ રૂમ મારો છે, હા બેડ મારો છે. તમે બંને અહીં શું કરો છો? તમે અશોકભાઈના વાઈફ છો? જય શ્રી કૃષ્ણ. હું મીરા. નર્સ. હા, નર્સ. જો એનું મગજ થોડું શાંત નથી, તમને પણ ખબર છે ને. થોડું મગજ મગજ જ ક્યાં છે આને? અને શાંતની વાત કરો છો? મગજ હોય તો શાંત હોય ને. ગાંડો છે, પાગલ છે, એક નંબરનો. ભાભી, શું બોલો છો તમે? ઘરના લોકો જેને પાગલ પાગલ કરશો તો એ માણસ ક્યારેય સાજું નહીં થાય. તમે એને સમજાવવાની કોશિશ કરો, શાંતિથી વર્તન કરશો ને તો એનામાં રિકવરી આવી જશે. તમને લાગે છે કે આનામાં રિકવરી આવે? હા. ના આવે. હા, કેટલા વર્ષોથી આવો ને આવો છે ગાંડો. બસ કરો. તું સામુ નહીં બોલતો. કીધું છે ને, મારી સામુએ નહીં આવતો ને મારી સામુએ નહીં બોલતો. આદિ. અને ફરી પાછો મારી રૂમમાં આવ્યો. હા, તને ખબર નથી પડતી કે અહીંયા નહીં આવવાનું? ભાભીએ ના પાડી છે ને તને. હા, લાવી તો એને કહી દેવાય ને કે આ મારા ભાભીનો રૂમ છે. પાગલ કોણ છે આમાંથી? મને એ ખબર નથી પડતી. આ છે, દેખાતું નથી? કોની સારવાર કરવા આવ્યા છો? મારી કે આની? લાગે છે કે તમારી સારવારની જરૂર છે. તમે વિચાર તો કરો, પોતાના દેરને આવા શબ્દો બોલતા શરમ આવી જોઈએ. નથી આવતી શરમ. તને આવે છે તો લઈ જા ને તારા ઘરે, ત્યાં સેવા કર. લઈ જઈશ. જે દિવસે સમય આવશે ને ત્યારે, જે દિવસે સમય આવશે ને તો ઘરે પણ લઈ જઈશ. સમયની રાહ ના જોવાની હોય, અત્યારે જ લઈ જા. શું ઇશારા કરે છે? મારી એક વાત સાંભળી લો. હું આદિત્યની પ્રેમિકા છું. પ્રેમ કરું છું એ વ્યક્તિને, અને અત્યારે હું નર્સ બનીને નહીં પણ એનું પોતાનું વ્યક્તિ બનીને આ ઘરમાં રહું છું. એટલે મહેરબાની કરો, હવે આવું બધું બોલવાની કોઈ જરૂર નથી. આવા વ્યક્તિ માટે હજી એ લાગણી છે તને? સમય જોઈને લાગણીઓ બદલી જાય ને એને માણસ ન કહેવાય. નફો જોઈને ધંધો કરતા હોય ને એને બિઝનેસ કહેવાય. પણ હું સંબંધોમાં માનું છું, નફો હોય કે નુકસાન, આદિત્ય મારો હતો ને મારો જ રહેશે. સમજ્યા? એટલે જ કહું છું, લઈ જા ને, અત્યારે જ લઈ જા તારા ઘરે. અમારે તો છુટકારો હેમય નથી જોતો આવા ગાંડાને અમારા ઘરમાં. તમારે તો ક્યાંથી જોઈતો હોય, પણ એના માવતરનું શું? મા બાપને તો જોઈતો હશે ને. એને પણ સાથે લઈ જા ને. હું ક્યાં કહું છું ના લઈ જા? તમારે બહુ સલ- એટલી લાગણી છે અને એટલો પ્રેમ કરે છે ને, તો સાથે રખાય ને. શું કામ છોડી દીધો તો? તમારે આટલી સલાહ આપવાની જરૂર નથી. મને ખબર પડે છે કે મારે શું કરવાનું છે. અને રહી વાત આદિત્યની, તો તમે હવે એની મેન્ટલ હેલ્થ પર કંઈ નહીં બોલો. સમજ્યા? મારે ના જ બોલવું હોય અને બોલતી પણ નથી. હા, તો હું મારા રૂમમાં આવી છું. તમે લોકો, હું તમારા રૂમમાં નથી આવી, તમે લોકો મારી રૂમમાં આવ્યા છો. અને વધારે પડતું કઈ આદિ 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 છોડ, આદિ છોડ, આદિ આદિ મારી વાત સાંભળ. રમકડા જોઈએ છે ને તારે? હું જતી રહું અહીંયાથી. રમકડા રહેવા જેવો છે આ? મેં તને કીધું છે ને, મારી સાથે કોઈ મસ્તી નહીં કરતો. ત્યારે બે ઝાપટ પહેલા આદિ બે ઝાપટ પહેલા પડી હતી ને, એમ મારતા મને પણ તમે વાર ગુસ્સો લાગે. શું કામ કરો છો એના પર? તો એ શું કરે છે નથી દેખાતું? પણ એમાં મેન્ટલી અનસ્ટેબલ છે. તમે મેન્ટલી અનસ્ટેબલ છો. એટલું બધું બોલતા મને ના આવડે. સીધી ભાષામાં કહી દે ને કે ગાંડો છે ને પાગલ છે. હા, પાગલ છે. અને જો એનાથી દૂર રહેશો ને તો વધારે સારું. નહીંતર એવું ન થાય
કે ક્યારેક તમે પણ પાગલ થઈ જાઓ. ઓ એટલે હવે તું મને ટોણા મારીશ કે હું પાગલ થઈ જાઉં? નીકળો મારા રૂમમાંથી. નીકળી જઈશું. અમને કોઈ શોખ નથી આ રહેવાનો. નીકળો, જાઓ. ભાભી ભાભી કહીને વાત કરું છું ત્યાં સુધી સારી વાત છે. નહીંતર શું કહીને વાત કરીશ? કંઈ નહીં. અમુક માણસો સાથે ન બોલવામાં વધારે મજા આવે. આદિ રમકડા જોઈએ છે ને તારે? રમકડા. આદિ પ્લીઝ ભાભી પ્લીઝ તમે અહીંયાથી જાઓ. હું એને હમણાં જ બહાર લઈને જાઉં છું. કહ્યું ને આદિ આ રૂમ મારો છે. ભાભી એ ડરે છે તમારાથી. પ્લીઝ પ્લીઝ અહીંયાથી જતા રહો. ડરે છે આદિ મારાથી? આદિ વાળ છોડ. આદિ વાળ છોડી દે. ડરતો હોય તો આ ઘર છોડીને ના જતો રહે. તારે તારે ચોકલેટ ખાવી છે? ચોકલેટ ચોકલેટ ખાવી છે? મોટી ચોકલેટ. ચાલ 5 આપણે મિનિટ આપું છું. 5 મિનિટમાં મારા રૂમમાંથી બહાર જતા રહેજો. આપણે ચોકલેટ ખાઈએ. ચોકલેટ ખાવા જઈએ. ચાલ. આદિ આદિ તને યાદ છે આપણે પેલા કેવા ફરવા જતા હતા, હા. સાથે નાસ્તો કરતા હતા, વાતો કરતા હતા? હા તું યાદ કરવાની કોશિશ કર ને એકવાર. હા શું આ યાદ છે મને. એમ ઠીક છે તો મને કહે તને શું યાદ છે? આ ગુલ્ફી. અત્યારની વાત નથી કરતી, હું પહેલાની વાત કરું છું. તું યાદ કર. તું યાદ કરવાની કોશિશ કરીશ ને તો બધું યાદ આવી જશે. અને આમ પણ ડૉક્ટરે પણ કહ્યું છે કે તને જૂની વાતો યાદ કરાવવામાં આવશે ને તો તું જલ્દી સાજો થઈ જઈશ. તને યાદ છે એક વખત આપણે બંને રસ્તા પર જતા હતા અને પડી ગયા હતા ગાડી પરથી? કંઈ યાદ નથી. આખો દિવસ કેટલું યાદ કરાવ્યા કરું છું પણ ધ્યાન નથી આપતો. તું મગજ પર જોર આપીશ ને તો બધું યાદ આવી જશે. એમ નહીં બાબા, વિચારીને. તું વિચાર કે તું નાનો હતો ત્યારે તું કેવો હતો, તું કેવી રીતે ભણવા જતો હતો, તું કેવા કપડાં પહેરતો હતો. થોડું મગજ પર જોર આપીશ ને તો આઈ થિંક કે બધું સારું થઈ જશે. થઈ ગયું. રમકડા આપને. મેં તને શું કહ્યું? રમકડા માટે તું બહુ મોટો થઈ ગયો છે. પણ મારે રમવું છે. એટલે ખબર ને ઓલી ગાંડી ફેંકી દે ભાભી રમકડા. કહેવાય. શું કહેવાય? ભાભી. પાપો આદિ ભાભી. પાપો રમકડા જોઈએ છે તો ભાભી. પાપે. ખબર નથી પડતી કે કેવી રીતે સમજાવું. તારા ફ્રેન્ડ્સ કોણ કોણ છે? નામ આપ મને. તું, બીજું? પપ્પા, મમ્મી, મોટો ભાઈ નથી હારો. પછી આયા બધા મારા મિત્રો નાના નાના. એ બધા તો નાના છે. તારા જેવડું કોઈ વ્યક્તિ જે તારું બેસ્ટ ફ્રેન્ડ હોય, જેની સાથે વાતો કરવી ગમતી હોય, બહાર જવું ગમતું હોય, એવું કોઈ? રોહિત. રોહિત? કોણ છે રોહિત? યાદ આવે છે તને કઈ? તો કે મને કોણ છે રોહિત? આપણે રોહિતને મળવા જઈએ. હા રોહિત. મારો ભાઈબંધ. ક્યાં રહે છે? ખબર નહીં. મેડમ જાવ તો અંદર. આ શું કરો છો તમે? તમે જાઓ, આમ મારું કામ છે આનું. હા ઠીક છે. હું એને બે વાગ્યાનું કામ છે, તમે જાઓ. હું આવું. ના ના. એ પણ અહીંયા હાથ તો આગો રાખો, આ શું છે બધું? હા હું આવું. રમકડા. તું રમવા કરું છો મોટું. સાનું મનો રે એમ કહું છું. મોટા ભાઈ. હાલો આપણે રમીએ, હાલો. હાલો પેલા હું અહીં લાફો મારી, બરોબર? આપણે એક ફેર રમ્યા હતા નહીં, પછી આ બાજુ મારી. બધાને અહીંયા બધા સામું જોતા હોય, જ્યારે હોય ત્યારે ગાંગરતો જ હોય. હું કહું તને લાગે છે તને સારું થાય? તું ક્યાંક વયો જા ને, જો અહીંયા આવ. હું તને બસમાં બેહારું ને, એ બસમાં બેસી જા ને એટલે આમ જો ને મજા આવી જાય. મુંબઈ બાજુ વયો જા ને, હું નહીં જાઉં. હું નહીં જાઉં. ભાગ ભાગ જાજો મળે હો ને. હે હું અહીંયા જ રહી. હું અહીંયા મમ્મી હારે, પપ્પા હારે. અમારા પનારે કેમ પડ્યો છે? અત્યારે ભાભી મને બોલાવતી નથી હો. થોડીક તો દયા કર. દવા પીવું જ રોજ. દવા. આ બધું આ હરખું શું બોલવા માંડ્યો?
દવા રોજ પીવું. દવામાં ખબર પડવા મળી એમ ને. તારે શું અહીંયા આમ તારે શું ઈરાદો શું છે? અમને હેરાન કરવાનો જ છે? હે હેરાન કરવાનો જ છે? રેલગાડી દીધો ને રેલગાડી. તારે તારે રેલગાડીએ જવું સમજો. સાયણ છે ને ત્યાં સ્ટેશન છે, હું ત્યાં મૂકી આવું. હાલો 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 આપણે જઈએ હાલો. ઓરે અહીંયા બધા હોય અત્યારે નહીં. મમ્મી કહી દઉં. ના ના કોઈને નથી કેવું, પપ્પા ક્યાંય કહી નથી દઉં. જવું. પપ્પા ના ના સાનું પપ્પા રેલગાડીમાં જાઉં છું. સાનું મનો રે, તું અંદર જા ને કઈ કહેતો નહીં કોઈ. હું તો કહી દે કાંઈ બોલતો નહીં. રેલગાડીમાં જવાનું. કહી દે વાળો. રેલગાડીમાં જવાનું પપ્પા. હા એકલા એકલા દાંત કાઢે છે. આ તમારે શું કરવાનું છે હવે એ કહો ને. કેમ શું કરવાનું એટલે? આ આદિ વિશે તમને કઈ વિચાર આવે છે? હા, એનો જ વિચાર કરતો હતો એટલે હું દાંત કાઢતો હતો. તો મારી વાત સાંભળો. હવે ખાલી 5 વર્ષ એની હારે કાઢશો ને તો તમે ગાંડા થઈ જાઓ. 5 વર્ષ એ આપણી યારે કાઢશે ને, 5 વર્ષ નહીં, હવે એ 5 જ મહિના. 5 મહિનામાં મારો આદિ હતો ને એવો ને એવો થઈ જાય જોજે. ન થાય. હું નહીં થાય લે. તો કેટલો થાય. ફરક પડી ગયો છે. દવા બોલતા આવડી ગયું છે ને દવા પીવું છું હું. પણ એને થોડુંક પગલું તો ભર્યું છે. હું મીરા આવીને ત્યારથી મેં જોયું એનું જે ઓલું રાડું નાખતો હતો ને એવું બધું હતું ને એ બહુ ઓછું થઈ ગયું, સમજ્યા? અને એકદમ આમ પ્રેમથી, જોકે એ આપણે નોર્મલ તો નથી થયો હજી, પણ થોડોક સુધારો હું એને જોઉં છું ને એ થઈ જ જાય જોતું. ઉભા રહ્યો. 5 વર્ષનું બાળક હોય નિહાળે જાય એટલે કક્કો બોલતા આવડી જાય ને. એકલે એક બ ગલે બે એમ આના ખાલી દવા બોલતા શીખવાડ્યું છે, બાકી આગળ કાંઈ નહીં. ઓલામાં અહીંયા જાય. અરે દાખલા તરીકે નો જાય યાર, તો શું કરવાનું છે? નો જાય એટલે હું એને રસ્તો છે મારી પાસે. ઓલો આગળની સિનેમા સતીશ રે ખબર છે? એનો ભાઈ ગાંડો હતો. એ ત્યાં તો પાગલખાનામાં છે, આ અઠવાડિયે મળવા જાય ને. એટલે તારો કહેવાનો શું મતલબ છે કે આ આજે હું પાગલખાને મૂક્યા હું એમ? હા તેમાં પાગલખાને એને નહીં, તમારે બે પતિ પત્ની બેને પાગલખાને મૂક્યાની જરૂર છે. તમે છે ને બે પાગલ થઈ ગયા છો. તમે અડધા ગાંડા થઈ ગયા એવું લાગે છે મને. હું ગાંડો નહીં, હું હાજો છું, સમજ્યા? હોશ હવાસમાં હું બોલું છું. મારો દીકરો છે એ ક્યાંય નહીં જાય, એ આયા જ રહે આ ઘરમાં જ. તો મારા લગ્ન નોત કરાવવા તમારે. આ અંકિતા તો રાયડું નાખે છે. આ તો અંકિતા રાયડું નાખે ને તો એને ચૂપ કરાવી દે. ચૂપ કરાવવાની તારામાં તેવડ ન હોય ને તો એને લઈને બીજે રહેવા આવ્યો છે, બાકી મારો આદિ ક્યાંય નહીં જાય. એ આ મારી વાત સાંભળો. આમાં શું છું ખબર? ગયા જન્મમાં છે ને એણે મગજ ઉપર રસ કૂતરાને માર્યા છે. મગજ ઉપર પાણકાન ઘા કર્યો હોય ને કૂતરું મરી ગયું ને એટલે પછી ગાંડા થાય. આજે ભલે ને ગયા જન્મની એને અત્યારે ભોગવે છે પરિણામ, ભોગવે. તો એ ભલે ભોગવે તમ તારે, પણ મારી ફરજ છે કે એ જે કરે છે ને એને મારે સહન કરવાનું. તો હું મારી ફરજ પૂરી કરું છું. મારી વાત સાંભળો તમે હવે. એ પાપ એને કર્યું હતું બરોબર? હા, એ પાપ એને કર્યું હતું ને તો ભોગવવાનું એને એકલાને જ હોય. એમાં આપણે શું છે હું તમને એમ સમજાવું. આપણે કંઈક પાપ કર્યા હોય, સમજ્યા? એટલે આપણે આ બધું સહન કરવાનું આવે. જો અત્યારે સહન નહીં કરવી ને તો એ આપણે જે ગયા જન્મમાં પાપ કર્યા હોય ને એ પાછા આપણે આવતા જન્મમાં ભોગવવા પડશે. એટલે એ તો અમુકનું સારું કહેવાય કે આપણે આદિને સહન કરવી ને એ આપણા પાપનું પોટલું છે ને ઓછું કરવી છે એનો વજન. પાછું ભલે આવવું પડે આ ધરતી ઉપર બરોબર, પણ હું છે ને હું એને આ ઘરમાં રાખવા દેવા માંગતો નથી. બોલો. તો હું છે ને તમને બેયને આ ઘરમાં રાખવા દેવા નથી માંગતો. જો એમ થોડા કઈ હાલતા હશે. આ તો એમ થોડા હાલે લે. આજ તું મારો દીકરો છે, એમ આદિ મારો જ દીકરો છે. પણ એ દીકરો છે, પણ તમને ખબર છે ને શેરીમાં એવો બહાર કટાય એમ કેટલા જણા હારે તમે બાજ્યા હતા. અરે શેરીમાં ભલે બહાર ન કઢાય, અરે રૂમની બહાર ભલે ન કઢાય, એની હારે ભલે એક જણાને રાખવો પડે, બાકી રહે તો આ ઘરમાં જ. રહેવા જો ને હા શું કહું છું તમે રહેવા જો ને શું કામ એમ કરો છો? હે તમે હું સાબિત કરવા માંગો છો અને તમને એટલી બધી ઈચ્છા હોય તો હું એમ કહું છું કે એને ત્યાં પાગલખાનામાં લઈ જાઓ ને તમે એની સેવા કરવાની યાર વૈયા જાજો તમે હોતી. ઠીક, હા. દુનિયાના માણસોમાં અને તારામાં હું કેટલો તફાવત જોઉં છું, અત્યારે મને ખબર પડી, સમજ્યા? દુનિયાના માણસો છે ને, સારા માણસો હોય ને એ પાગલખાનું બનાવે, પૈસા દે ને બિચારા પાગલો એને ઘરમાંથી બહાર કાઢ્યા હોય ને એને ઘરમાં ન્યાયમાં રાખે, એની યારે પ્રેમથી એની સેવા કરે અને એને હાજો કરીને બહાર કાઢે. અને આ આદિ તારો હગ્ગો ભાઈ છે, છતાંય તારા આવા શબ્દો કેમ નીકળે છે મોઢામાંથી કે એને ઘરની બહાર કાઢો? કારણ કે એ અહીંયા હારો નહીં થાય, ન્યા હારો થાય. ત્યાં વાતાવરણ બધું જોવે ને એટલે મતલબમાં એને બધી ખબર પડે. ત્યાં એને સમજાવવા વાળા ઘણા માણા હોય. ના કોણ આવે ખબર? જેને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હોય, ઘરવાળા જેને નફરત કરતા હોય એવા લોકો ત્યાં પાગલખાનામાં આવે. તો અમે બે નફરત કરવી જ છીએ મૂક્યા હો ને.
હા તમે બે નફરત કરો છો તો તમે નફરત કરવાવાળા વયા જાય ને ઘરમાંથી. હું ક્યાં ના પાડું છું, ભલે વયા જાય. જો મારી વાત સાંભળો પછી છે ને ઘરે છે ને કોઈ ખાવાનું રાંધવા વાળું નહીં રહે હો. રાંધવાવાળું છે ને ભલે કોઈ ન રહે, સમજ્યા? અમે મા દીકરો અને અમે ત્રણેય ભૂખ્યા રહેવું, બાકી આદિ નહીં જાય, સમજ્યા? અને મીરા આવી છે ને, મીરા, ત્યાં સુધી મને આશા છે કે ઈ એને હાજો કરી જ દે. હું ઘરે દે હવે નો આમ જામ આમ અહીંયા હાથ રાખીને વાત કરે. આજે એની પ્રેમિકા છે અને હું તો એમ કહું છું કે જો એ હારો થઈ જાય ને તો મેં જોયું છે કે મીરા એને ક્યારેય નહીં મૂકે. એ તો પારકી છે, તું તો હગ્ગો ભાઈ છો, છતાં એને મૂકવા તૈયાર થયો. તારી કરતાં તો મેં તો ઓલી પારકી હારી, જે મીરા, જે એને હારો કરવામાં એની આખી જિંદગી ખર્ચી નાખશે. મારી વાત સાંભળો, બહાર ના હોય ને એને બધું એવું જ દેખાય. એ તો અમે ઘર ના હોય ને તો ખબર પડે બધી, સમજ્યા તમે? એવું રે બધું. બહારની હોય ને, હું એ જ કહું છું, બહારની છે છતાંય એનામાં દયા છે આદિ પ્રત્યે, અને તું એનો છો છતાંય તને છે દયા જરી કઈ? મને હું દયા હોય, હું કંટાળી ગયો. પેલા દયા બહુ રાખી પણ હાજો નો છો. અત્યારે અંકિતા મારી હારે ઝઘડો કરે છે એટલે કહું મારું ઘર ભાંગશે. પણ તમારે બેને ક્યાં કઈ સેવા કરવી છે? તમારે બેને એક કાંઈ કરવું નથી પડતું. આદિનું બધું મીરા કરે છે. ફાઇલ ના કાગળિયા ફાડી નાખે છે, ખબર છે ને? આ તો ફાઇલ ઠેકાણે મુકાય ને. કારણે મુકાઈ ને. હવે તો હું તમને કહી દઉં, હવે છે ને વધારે સહન નહીં થાય મારથી. હા તો નીકળી જાઓ ઘરમાંથી. ઘરમાંથી હું એમ- તમને સહન નથી કરતો. ઘરમાંથી અમે એમ નહીં નીકળ્યું, બરોબર? વેલાનો કાંક વહીવટ થઈ જાય એટલું યાદ રાખજો. વહીવટ થઈ જાય તો તમારા બેનો વહીવટ ન કરી નાખું. હાલે હાલે ઓલી શીખવાડે બાયડી એમ ગીરા કરે, બાયડી ઘેલો. મારું છે, બેગ મૂક. મારું છે. તારું છે, છોડ બેગ. હવે તને શરમ નથી આવતી? હા, બીજાના બેગ ને પર્સનલ વસ્તુ અડતા? હા, અક્કલ છે તારામાં? અક્કલ છે કે નથી? મારું છે. કેટલી વાર કીધું છે મારી વસ્તુ તારે નહીં અડવાની? અરે મારી તો શું, મારા પતિની પણ વસ્તુ નહીં અડવાની. હા, મમ્મી! તને જ્યારે જુઓ તે આદિ શું થયું? મારે છે, મારે જ મને. આવી ગઈ. શું આવી ગઈ? અને તું તો દૂરો જટી જા. શું મારે છે? હા, બધાને એકની એક વસ્તુ કરવાની મારે ભાભી! છે. અરે તારા લખણ જ હોય છે માર ખાધા જેવા. શું છે તારે? શું થયું છે? કહેશો મને? કેમ આ ઘરમાં બધું થાય છે, બધી તને ખબર જ હોય છે ને? અરે શું થયું અત્યારે બાપા? મારે છે. જો પ્લીઝ, એ તમારાથી ડરે છે. અહીંયા જ ઊભી રહે તું. હા, ડરે છે ને, એને ડરવા દે, ડરવા દે. શું કર્યું એને ખબર છે? નથી ખબર એટલે પૂછી રહી છું ને ક્યારની. શું થયું છે? ચોરી કરી છે. મારા કબાટમાંથી અશોકનો સોનાનો ચેન ચોરી લીધો છે. ભાભી, ખરેખર જે ના દવાઓ પાડે છે હજી. ખરેખર જે દવાઓ આદિત્યને પીવડાવીએ છીએ ને એ તમને પીવડાવવાની જરૂર છે, કારણ કે એ માણસ નહીં. હો દવાવાળી, તું છે ને અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી નીકળી જા. કેમ? ના. આ ઘર શું ના? તમારું છે, એટલે તું તમારા મારા નામ પર છે આ ઘર. ભાભી, ના હોય તો શું થઈ ગયું? હા, તું જ ચડાવે છે ને આદિને? હું ચડાવું છું. તો કોણ કરે છે? હા, હું ચડાવું છું અને ચડાવતી રહીશ. જો બહુ થઈ ગયું તમારું હવે. મેં બહુ સાંભળ્યું અને તમે હા. બહુ સંભળાવ્યું. હાથ સુધી આ ઘરમાં આદિત્યએ ચોરી નથી કરી, પણ તારા આવ્યા પછી આ ઘરમાં હવે ચોરીઓ પણ થવા માંડી છે. તમે તો એમ કહેતા હતા કે એ પાગલ છે, તો પાગલ કેવી રીતે ચોરી કરી શકે એ મને કહેશો? તે ચડાવ્યો હોય ને, તું આવી છે ને તું ચડાવે છે ને એટલે જ આ બધી હરકતો કરે છે. હાથ સુધી તો આ પાગલ જ હતો, હવે ચોર પણ છે. આદિ, તે ચેન લીધો છે? પાક્કું? આ બેગ બેગ. સાંભળી લીધું? એ ખોટું ન બોલી શકે. તું આ ઘરમાંથી જાઈશ કે હું તને ધક્કા મારીને બહાર કાઢું? મેં કહ્યું ને હું નહીં જાઉં. હું આ ઘરમાં નર્સ બનીને નહીં, આદિત્યની પ્રેમિકા બનીને રહું છું અને રહીશ. હું પણ જોઉં છું કે આ ઘરમાંથી તું કઈ રીતે નથી જાતી, સમજી? અત્યારે નીકળી કાઢે, હું ધક્કા મારીને તને બહાર કાઢીશ. હાથ મારી પાસે પણ છે. શું કરીશ? મર્યાદા રાખું છું તો રહ્યો. મારા ઉપર હાથ ઉપાડીશ? જરૂર પડે તો બની શકે. આદિ, હો, ચાલ, હવે તું આપણે મારા જ બાજી- ઘરમાં મારા ઉપર હાથ ઉપાડીશ છે. શું થયું? મારે છે, મારે. હા, તમારા દીકરાએ મારા કબાટમાંથી સોનાના ચેનની ચોરી કરી છે. અને તમને ખબર છે કોણે ચડાવ્યા હોય? હા, છોકરી. હા, છોકરીએ ચડાવ્યો છે. આંટી છૂઠું બોલે છે. આદિત્ય આ બેગ લઈને અહીંયા રમતો હતો અને એમણે આવીને 2 તમાચા માર્યા છે એમના ગાલ પર અને ઉલટાનો ચોરીનો આરોપ નાખે છે. તમને લાગે છે કે આદિત્ય ચોરી કરી શકે? હા, ચોરી કરે તો મારું, નહીં તો શું કરું? હા, તમે જ કહો મમ્મી. ચોરી? હા, મારા દીકરામાં બુદ્ધિ નથી, મગજ વગરનો છે, તો પછી એ ચોરી કઈ રીતે કરી શકે? હા, છોકરી. અને તું ગાંડી કહીશ મને? હા,
ગાંડો તો તું છે બસ અને આ છોકરીએ ચડાવી છે. અત્યાર સુધી આદિત્યએ ચોરી નથી કરી, પણ જ્યારથી આ છોકરી આ ઘરમાં આવી છે ને ત્યારથી આદિત્યને ચડાવે છે. શું બોલો છો એનું ભાન છે તમને? ભાન તો મને છે જ. શું બોલે છે ને શું કરાવે છે ને એનું ભાન તને નથી. આંટી પ્લીઝ. મીરા, તું અમારા ઘરમાંથી જતી રહે બેટા, નહીંતર આવા રોજ ચોરીના આરોપ પણ લાગશે અને કદાચ કાલે ઉઠીને તારે પોલીસના પગથિયા પણ ચડવા પડે. આંટી હું જવા નથી માંગતી. જવું જ પડશે. અહીંયા રહેવા માંગુ છું આદિત્ય. અહીંયા જ રહેજે. નથી જવાનું હો. સમજવાની કોશિશ કર. આદિ છોડ. મારી હારે જ રહેશે મમ્મી, મારી હારે જ રહેશે. આંટી પ્લીઝ. જવા દો એને, જવા દો. આદિ છોડ બેટા, છોડી દે એને. આદિ મમ્મી સમજવાની કોશિશ કેમ નથી કરતો? આંટી હું જાઉં છું. પ્લીઝ તમે નહીં મારો હે. તમે બધા આવું કરશો તો એ ક્યાં જશે? આંટી રડ નહીં. હું ક્યાંય નથી જતી. હું અહીંયા જ છું હો. હું ખાલી અંદર જાઉં છું રૂમમાં. આંટી મીરા, નહીં જા. અંકલ હું શું કરું? નહીં આંટી ઘરમાંથી જવાનું કહે છે અને આદિ નહીં, એ ભલે જવાનું કહે. નહીં જવા દઉં. પણ હું કહું છું ને, જો મીરા, કેટલા દિવસ થઈ ગયા હવે. જો હું અહીંયા લાવ્યો હતો ને, તને હું અહીંયા લાવ્યો હતો ને, તો હું જ્યાં સુધી ન કહું ને ત્યાં સુધી અહીંયાથી ક્યાંય નથી જવાનું. મમ્મીએ માર્યું. મમ્મીએ માર્યું. જો, નહીં 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 બેટા. આદિ ઠીક છે, તું રડવાનું બંધ કરીશ ને તો હું ક્યાંય નહીં જાઉં. ઓકે, હું હવે અહીંયા જ રહીશ. અંકલ પ્લીઝ તમે આંટીને સમજાવો. ભાભીનો સ્વભાવ ખરાબ છે મને પહેલાંથી ખબર પડી ગઈ છે, પણ આંટી પણ હાથ ઉપાડે છે આદિત્ય પર. અરે પણ બિચારી એ શું કરે હવે? હવે ઘરમાં કંકાસ થાય, અમારા મોટા બહુ જ નથી સમજતા, એટલે એ કંકાસ થાય એટલે પછી એનો મગજ જાય એટલે એ હાથ ઉપાડી લીધો છે ને એના મનમાં કાંઈ નથી. કારણ કે એ તો મારા કરતાં વધારે પ્રેમ કરે છે આદિને. મારી પાસે આ વાતનું નિવારણ છે. તમે આંટીને બોલાવો એટલે હું એક વાત કરવા માંગુ છું. મારો આદિ સાજો થઈ જાય ને. અંકલ થઈ જશે, તમે બોલાવો તો ખરા. હા, આદિના મમ્મી. આપણો આદિ સાજો થઈ જાય, ગાંડી આવી. સમજો. આદિ અંકિતા, જો કાંઈ નથી બોલવાનું આપણે. શું ના બોલે? નહીં નહીં, મારા માટે. ગાંડો એ છે ને મને ગાંડી કહે છે. બસ કરો ને અંકિતા વહુ. અરે હું તમે ઘરમાં ઝઘડાના મૂળ સિવાય બીજું કંઈ કર્યું છે? હા, બસ કંઈક ને કંઈક બાબતે તમને ઝઘડો જોઈતો હતો. પહેલા આદિત્યનું કામ કરવું પડે તો તકલીફ હતી. આદિત્ય માટે આ મીરાને લાવ્યા ઘરમાં તો હવે એની તકલીફ છે. તમે કરવા શું માંગો છો? ખીજાવ. ગાંડીને ખીજાવ. જો દેખાતું નથી શું બોલે છે, એને સમજાવો ને. આંટી આ બધી વાતો આપણે પછી કરીએ, પહેલા મારે એક વાત કરવી છે. જો મીરા, મેં તને કહ્યું હતું ને બેટા કે તારે સુખી રહેવું હોય તો તું આ ઘરમાંથી જતી રહે. તો માની જા ને વાત નહીં. જતી રહે ઘરમાંથી, ખોટી દુઃખી થવાનું કામ ન કર. તું એવું શું કામ બોલે છે? હવે મીરા યાર, તમને કોઈ એમ કહેશે કે અંકલને પોતાના દુઃખમાં છોડીને જતા રહ્યો તો તમે જશો ખરા? એટલે ના, ભાભી તમને કોઈ કહેશે કે અશોકભાઈ દુઃખમાં હોય ત્યારે એને છોડીને પોતાની જિંદગી જીવવા લાગો તો તમે જીવશો? એટલે કહેવા શું માંગે છે તું? એટલે એ જ કે આદિત્ય મારો છે, મેં સાચો પ્રેમ કર્યો છે, મારે લગ્ન કરવા હતા એની સાથે. અને તમે કર્યા તો નથી ને? મારી વાત હજી પૂરી નથી થઈ અને અત્યારે હું તમારી સાથે વાત પણ નથી કરતી. સો પ્લીઝ આંટી, હું બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, મારી એક વાત સાંભળી લો. પછી તમને એવું લાગે કે મારી વાત યોગ્ય નથી તો હું આ ઘર છોડવા માટે તૈયાર છું. સમજતા કેમ નથી આટલી નાની અમથી વસ્તુ કે મેન્ટલી અનસ્ટેબલ છે, એને પ્રેમની હૂંફની લાગણીઓની જરૂર છે. તમે આખો દિવસ એને પાગલ પાગલ કરશો ને તો એ સાચે પાગલ થઈ જશે. કારણ કે એક વ્યક્તિના મગજમાં તમે એકને એક વસ્તુ 24 કલાક નાખશો ને તો એ ત્યારે તે સ્ટક થઈ જશે. પછી એ પ્રેમ હોય કે ગાંડાપણું હોય. આંટી હું જ્યારે આદિત્ય સાથે રિલેશનમાં આવી ત્યારે મેં આવું નહોતું વિચાર્યું કે અમારા આવા દિવસો પણ જોવા પડશે. લગ્નનો વિચાર કરીને આગળ વધી હતી અને વાત આગળ વધી જ ગઈ હતી, પણ ત્યાં ભગવાને આવું બધું કર્યું અને આદિત્ય કોઈને કંઈ કહેવાને લાયક ના રહ્યો.
પણ એનો અર્થ એવો નથી આંટી કે હું મારી ફરજોને ભૂલી જાઉં. મારા સપનાનું શું, મારા પ્રેમનું શું? હું તો હજી ત્યાં ને ત્યાં જ ઊભી છું કે જો મારા લગ્ન થાય તો આદિત્ય સાથે, બાકી બીજે ક્યાંય નહીં. અને હું તો એવું વિચારું છું કે લગ્ન પછી એને આવું કંઈ થયું હોત તો શું હું એને મૂકીને જતી રહેત? અરે હું પાગલ થઈ ગયો હોત તો શું એ મને મૂકીને જતો રહેત? નહીં. જીવન સાથી બને છે જેટલા માટે કે જ્યારે આખી દુનિયા સાથ છોડે ને ત્યારે એ વ્યક્તિ આપણો સાથ ન છોડે. અને બસ હું એ જ કરવા ઈચ્છું છું આંટી. પરવાનગી જોઈએ છે તમારા લોકો. જો તમે હા પાડતા હોય ને તો હું આદિત્ય સાથે લગ્ન કરવા ઈચ્છું છું. હંમેશા માટે એની સાથે રહેવા માંગુ છું. બેટા આ તારી જિંદગીનો સવાલ છે હો. આદિ સાજો ન થાય, આખી જિંદગી એવો ને એવો રહે, છતાંય તું એનો સાથ નિભાવીશ? અંકલ, તમને આટલા મોટા લોકોને હું શું કહું? તમને પણ ખબર હશે ને કે પ્રેમની તાકાત શું છે. માણસનું સાથે હોવું જરૂરી છે, સાજું હોવું નહીં. આજે આવું થયું છે તો કાલ સારું પણ થઈ જશે કદાચ. અને કોને ખબર, કાલ મને કંઈ થઈ ગયું તો આદિત્ય વગર હું ન જીવી શકી તો એની કરતાં સારું ને કે સાજા ગાંડા સાથે રહીએ. જો મીરા, અમે આદિના મા બાપ છીએ અને અમારી ઈચ્છા છે આદિ સારો થઈ જાય, પણ એટલા બધા મતલબી નથી કે અમે કોઈ કુંવારી છોકરીની જિંદગી બરબાદ કરવા માટે હા પાડી દેવી. પણ તમે સમજતા કેમ નથી? મીરા કહે છે કે એનું જીવન જ આદિ છે, આદિ સિવાય એ નહીં જીવી શકે. અને આમ પણ તમે ન જોયું કે મીરાના આવ્યા પછી આપણા આદિત્યમાં ઘણો ફેરફાર આવ્યો. એની વાત માનીને એ શાંતિથી જીવતા શીખ્યો. અને આમ પણ અંકલ, એક સ્ત્રીમાં છે ને માતૃત્વ હોય છે, મમતાત્વ હોય છે, પછી એનું બાળક હોય, એનો પ્રેમી હોય કે એનો પતિ હોય, એની લાગણીઓ છે ને ક્યારે ઓછી ના થાય. એટલે તમે લોકોએ નક્કી કરી જ લીધું છે કે મીરાના લગ્ન આની સાથે થશે. હા, તો એક વાત તમે સાંભળી લો, જો આ ઘરમાં આ રહેશે ને તો હું નહીં રહું. તો જઈ શકો છો તમે. અત્યાર સુધી ધમકી આપીને ઘર છોડીને જતી રહીશ, આદિત્ય ઘરમાં રહેશે કાં હું રહીશ, તો મીરા આ ઘરની વહુ બનીને અમારી સાથે આ ઘરમાં રહેશે. બોલો ક્યારે જશો? અત્યારે ઘર છોડીને. અત્યારે જ જઈશ. મને કોઈ શોખ નથી કે બે ગાંડા સાથે રહેવાનો. નિકા 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 ગાંડી આદિ, નહીં. મીરા બેટા, ચિંતા નહીં કરો. આનો ગુસ્સો તો પેલા દૂધના ઉભરા જેવો છે, આવે અને બેસી છે. અને જેટલી ટણીમાં ગઈ છે ને એટલી જ ટણીમાં આવીને કહેશે કે હું શું કામ આ ઘર છોડીને જાઉં. અને સાચું કહું તો તમે અમારા જીવન પરથી બહુ મોટો ભાર હળવો કર્યો છે. અમને ચિંતા હતી અમારા આદિત્યની, પણ તારા જેવી પ્રેમ કરવાવાળી છોકરી મળી છે ને, મને વિશ્વાસ છે કે તારો પ્રેમ મારા આદિત્યને પાછો સાજો કરી દેશે. હા આંટી, મેં ડૉક્ટર સાથે વાત પણ કરી છે. એમણે કહ્યું છે કે જો એમની કેર વધારે કરવામાં આવશે ને તો સારું થઈ શકે, પણ ભાભી એમના મગજમાં એકની એક વાત નાખ્યા કરે છે ને એટલે રિકવર નથી થઈ શકતા. એ પોતાની જાતને પાગલ માની ચૂક્યા છે એટલા માટે. બાકી જો એ શબ્દ એમની સામે ન આવે ને તો એ નોર્મલ થઈ જશે. અને હવે એમને જૂની વાતો પણ યાદ આવવા લાગી છે. હું પૂરી ટ્રાય કરીશ કે એમને સારું થઈ જાય. થઈ જશે બેટા. રમવા જઈએ? હા,